એક મોટી ખબર સામે આવી રહી છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય। પાકિસ્તાન નજીક આવેલા બોર્ડર એરિયામાંથી રાત્રે નહીં પસાર થાય ટ્રેન। અમૃતસર, ભટિંડા, ફિરોઝપુર, જમ્મુ જેવી જગ્યાઓથી ટ્રેન રીશેડ્યુલ કરવામાં આવી છે। આ ટ્રેનને રાતના બદલે સવારે ચલાવાશે। ટૂંકા અંતરની ટ્રેનને કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો છે। જાણકારી પ્રમાણે જે ટ્રેન બોર્ડર એરિયામાં રાત્રે પહોંચતી હતી તેને સવારે ત્યાં પહોંચાડવામાં આવશે અને આ નિર્ણયના કારણે 15 ટ્રેન પ્રભાવિત થશે। સાંજે બ્લેકઆઉટ થતું હોવાના કારણે નિર્ણય લેવાયો છે। મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી અને તે માટે રેલવે દિવસમાં ખાસ ટ્રેન ચલાવશે। એટલે રાત્રિના બદલે દિવસે ખાસ ટ્રેન ચલાવવામાં આવશે। ટૂંકા અંતરની ટ્રેન માટે આ નિર્ણય લેવાયો છે। સાંજે બ્લેકઆઉટ થતું હોવાના કારણે આ મોટો નિર્ણય રેલવે વિભાગ તરફથી લેવામાં આવ્યો છે। મુસાફરોની સુવિધાને અને સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે દિવસમાં ખાસ ટ્રેન ચલાવશે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રેલવે આ નિર્ણય લીધો છે અને પાકિસ્તાન નજીકના બોર્ડર એરિયામાંથી રાત્રે ટ્રેન નહીં જાય પરંતુ દિવસે જશે। આ ટ્રેનને રાતના બદલે સવારે ચલાવાશે। રેલવે તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે ટૂંકા અંતરની ટ્રેનને કેન્સલ કરવાનો આ મોટો નિર્ણય લેવાયો છે। સાંજે બ્લેકઆઉટ થતું હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે રેલવે વિભાગ દ્વારા। ત્યારે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રેલવેએ આ નિર્ણય લીધો છે અને બોર્ડર એરિયામાંથી રાત્રે નહીં પસાર થાય કોઈ પણ ટ્રેન। અમૃતસર, ભટિંડા, ફિરોઝપુર, જમ્મુની ટ્રેન રીશેડ્યુલ કરાશે અને આ ટ્રેનને રાતના બદલે સવારે ચલાવાશે। ટૂંકા અંતરની ટ્રેનને કેન્સલ કરવાનો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે।